सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण शरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ। ભક્તિ માર્ગમાં સેવામાં પ્રવૃત્ત થઈ ભજન કરનાર કોઈ પણ જીવે ત્રણ તથ્યોને ખૂબ જ સારી રીતે વિચારી લેવા જોઈએ, જાણી લેવા જોઈએ અને સમજી લેવા જોઈએ। એક, લોકયાત્રા માટે ક્યાંક અને ક્યારેક એક બિંદુથી આવી બીજા બિંદુએ પુનઃ ભવચક્રમાં વિલીન થઈ જનાર પોતાના જીવ ચૈતન્યને। બે, અનંત અને અખંડ બ્રહ્માંડનું પોતાનામાંથી પોતાના વડે જ સર્જન કરનાર લીલા કરતા પોતાના ભજનીય સ્વરૂપને। તેમજ ત્રણ, ભજન કરતા અને ભજનીયને એકબીજા સાથે અતૂટ રીતે જોડનાર આ ભજનના સ્વરૂપને ગંભીરતાથી જાણી લેવા જોઈએ। શ્રી મહાપ્રભુ અનુક્રમે ભજન, ભજનીય અને ભજન કરતાના સ્વરૂપને આપણને ક્રમશઃ જણાવે છે। છઠ્ઠું સૂત્ર, પરબ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ રહત દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાત એકમ તસ્માદ વિલક્ષણમ। અને સાતમું સૂત્ર, તદૈવ એતત પ્રકારેણ ભવતી ઇતિ શ્રુતેર્મતમ સિદ્ધ થાય છે। શ્રી મહાપ્રભુ જણાવે છે કે જે જીવો પોતાના ભ્રમિત અભિગમના કારણે સંસરણના જ પાત્રો બની રહેતા હોય છે તેઓનું પાલન, પોષણ અને સંચાલન ક્રમશઃ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ થકી થતું હોય છે। પરંતુ જે ભ્રમણાત્મક અભિગમના ગ્રાસ બનતા નથી અને પોતાને અંશી કૃષ્ણના અંશ તરીકે પીછાણી જાય છે તેઓનું પાલન, પોષણ અને સંચાલન બધું જ પરમાત્મા શ્રી કૃષ્ણથી થતું હોય છે। તેથી દૈવી જીવોએ વેદશાસ્ત્રોના સાચા મત બ્રહ્મવાદને પોતાનો અભિગમ બનાવી શ્રી કૃષ્ણમાં અંતઃકરણ પ્રવૃત્ત કરી દેવું જોઈએ। આઠમું સૂત્ર થાય છે, અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ। તેથી આવો શ્રી ગોકુલનાથ પ્રભુચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન આપણે પણ શ્રી કૃષ્ણના આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક ત્રણેય પાસાઓને જાણી શ્રી ગંગાના ઉદાહરણથી સમજી લૌકિક બુદ્ધિ ન સેવતા બ્રહ્મવાદને આપણી વિચારસરણી બનાવી શ્રી કૃષ્ણમાં ચિત્ત ચોંટાડવાનો સંકલ્પ કરી લઈએ।